એને આખા ગામની ચડાવણી અને એનો ઓલો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો અને એક આવડિયા પૂજાડી અને કોલી સોનુડી ઈ તળૈયાને ચડાવતા હતા આને જવા જ નહોતા દેતા એટલે પછી શું કરે મારો ભાઈ કંટાળી બેને દોઢ મહિના થયા તો બે નોખા જ રહે એને મારો ભાઈ હાથ પગ જોડીને મનાવા જાતો ભાઈ તું આવી જા તે જે કર્યું હું તને તોય એક્સેપ્ટ કરવા તૈયાર છું પણ ઈ નો માની ઈ ઓલો એનો પ્રેમિક ઓલો વિસલો છે ને એને જ આ બધું કરાવ્યું ઈ વિસલાએ આ પૂજાડીએ અને ઓલી સોનુડી આ તળાવ થઈ અને એકની બાયડી ચારે થઈને મારા ભાઈનો જીવ લીધો ઈ ચારે થઈને મારા ભાઈનો જીવ લીધો કેટલા હોનું લઈને ગઈ છે પ્રોપર્ટીના કાગળિયા 5 લાખ રૂપિયા બધું લઈને વહી ગઈ હતી અને આ પૂજાડીને સોનુડીને વિસલાને એના પૈસા ખાવાતા ને એટલે એને જવા જ નહોતો દેતા એના ભાઈ આગળ ચકુડીને જવા જ નહોતો એના ઘરમાંથી હોનું પૈસા પ્રોપર્ટીના કાગળિયા પછી લાયસન્સ અને પાન કાર્ડ ને બધું લઈ ગઈ અને હા ઈ ચકુબેન અને ઓલો શું કહેવાય બહાર જાય એનો પાસપોર્ટ બધું પ્લાનિંગ પ્રમાણે બધું લઈને વહી ગઈ પછી એને એની આ બેન પણ લઈને સોનુડી આવડિયા પૂજારી એને 1.5 મહિના થયા એને હાચવી હતી ઈ જ ચડાવતી હતી ઈ જ આ બેને ભણવા નહોતી દેતી મારો ભાઈ હાથ પગ જોડતો ગયો તો કે તું પાછી આવી જા તે જે થયું ઈ હું તને તો સ્વીકારવા તૈયાર છું પણ એને આ એની આ બેન પડી રહીને પૂજારી અને એની સોનુડી એને જવા જ ન દીધા ઈ કે તું જાતી જ નહીં તારા ભરડા આગળ એને જવા જ આ બધું કરનારી બે જણી જ છે અરે ઈ તો મરી ગઈ હોય તો ઘોયરું અને નહીં મરી ગઈ હોય તમને મીડિયા સામે કહું છું હું એને મારી નાખીશ ભલે મને પોલીસ વાળા જેલમાં લઈ જાય હું અહીંયા રહેતી નથી હું આખી રહું હું આવી મેં એટલે એને લપ હાલતી હતી અમે સમજી છીએ પણ આવો જવાન જૂથ મારા શું કામ ક્યારે આટલું પગલું ભરે કે હદ મારું થઈ ગયું હોય ને ત્યારે એ આટલું પગલું ભરે બાયડીનો ત્રાસ એટલો હોય ને ત્યારે એ આટલું પગલું ભરે બધાને એ લઈને અમને 5 જણા અમે એને સમજાવાઈ ગયા હતા કે તારે જે થયું જેની હારે લફરું હોય જે હોય તું આવી જા અમે એને એટલે કે એનો છોકરો 20 વર્ષનો છે ને એના હાટુ ગયા હતા કે છોકરાને જિંદગી બરબાદ ન થાય મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં બધું દઈ દઉં